જય સોમનાથ. આજે આપણો પાછો લોંગ વિડીયો છે અને આ લોંગ વિડીયોમાં હું તમને આજે થોડું ઘણું બોક્સિંગ વર્કઆઉટ કરવાનો છું અને થોડું ઘણું હોમ વર્કઆઉટ કરવાનું છું અને થોડું ઘણું ડબલ એટલે કે હિપ સાથે વર્કઆઉટ કરવાનું છું. તો સૌપ્રથમ આ વર્કઆઉટ આપણે પૂરું કરી નાખીએ અને આ ફૂલ વિડીયો છે અને આમાં પણ આ કરવામાં પણ મને આમ કહેવાય ને કે બહુ ઘણું બધું થાય છે. તો આપણે બોક્સિંગ વર્કઆઉટ પૂરું કરી નાખ્યું છે અહીંયા અને હવે આપણે હોમ વર્કઆઉટ ચાલુ કરવાના છીએ અને એનો પણ ફૂલ વિડીયો આમાં ચાલુ જ રહેશે. તો બોક્સિંગ વર્કઆઉટ પૂરા કર્યા બાદ મેં એપ્સ વર્કઆઉટ ચાલુ કરી નાખ્યું હતું. આ મેં ઊભા એપ્સ વર્કઆઉટ કર્યું હતું અને જો આનાથી આપણા એપ્સ પણ ખીલે અને આપણા એપ્સમાં વધારે પડતો ઇમ્પ્રુવમેન્ટ આવે. એથી કરી અને તમારે પણ આ એક્સરસાઇઝ કરવી જોઈએ કે જેથી કરી તમારે પણ એપ્સમાં થોડોક વધારે ઇમ્પ્રુવમેન્ટ આવે. અને આમ જો ઊભાનું મેં એપ્સ વર્કઆઉટનું ટ્યુટોરિયલ ખતમ કરી નાખ્યું. ત્યારબાદ મેં જો સીટઅપ માર્યા અને આજે કહેવાય ને તડકો તો અંદર ના લાગે પણ બફારો થોડોક થાય. પવન નો આવતો હોય એટલે પરસેવો તો ફૂલ વરતો જ જતો હોય અને આજે પણ ફૂલ પરસેવો વરી ગયો તો પણ તોય મેં વર્કઆઉટ ચાલુ રાખ્યું. એટલે જો હરવે એપ્સ વર્કઆઉટ પણ પૂરું કરી નાખ્યું અને પછી મેં લઈ લીધું ચેસ્ટ વર્કઆઉટ. અને જો ચેસ્ટ વર્કઆઉટનું ટ્યુટોરિયલ પણ હું તમને રોજ બપોરનું ઓલમોસ્ટ વર્કઆઉટ પૂરું કરી નાખ્યું છે. બોક્સિંગ વર્કઆઉટ પણ, હોમ વર્કઆઉટ પણ અને ડમ્બલ વર્કઆઉટ તો આપણે નહીં પણ આપણે હોમ રેમેડી વાળું હિટ વર્કઆઉટ પણ આજે પૂરું જ કરી નાખ્યું છે બપોરના વર્કઆઉટ. અને આજે પણ ફૂલ હાર્ડ એક્સરસાઇઝ કરી હતી. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને જો તમારે હજી વધારે કોઈ એક્સરસાઇઝની માહિતી જોતી હોય તો કોમેન્ટમાં જણાવજો.